કઈ આરી કે આરી કેટલી કરો હોવાની 30 ની કર દો રાઈટ તેની પકોડી પેક કર દો દવા પેલા અમે લઈ જાકે બોલો બાપુ ઓવા ફરવા ગયા તા આપણે ગુડ મોર્નિંગ જય માતાજી અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈસ બ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો ગાઈસ અત્યારમાં આવી ગયો છે વરસાદ પડ્યો જો વરસાદ ચાલુ છે ગાઈસ વરસાદ આવે વરસાદ ચાલુ છે ફાઇનલી વરસાદ વધી ગયો જો હવે પાણી પડાયું अभी जिंदा हूँ तो जी लेने दो दिल के जख्मों को पी लेने दो भरी बरसात में रो लेने दो यादों में ही खोले गाइस છોકરાનો ટાઈમે થઈ ગયો વરસાદ ચાલુ છોકરાને લેવા જવાનું હજુ શું વરસાદ રહી જાય જો ટાઈમ હજુ તો અડધો કલાકની વાર હે તો અડધો કલાકમાં વરસાદ રહી જાય ના રહી જાય તો પલળતા જાહું લેવા વરસાદ ચાલુ જ છે હજુ એટલે એટલો બધો નહીં માપનો આવે માપનો વરસાદ આવી જાય યા તમે હોય લારીએ હવે શિવાણી લ્યા જાય શિવાણી ખોમે આવી ગયા મારે શિવાણી આવે અને લારી ખોલ દેવો ગાઈસ આજ થોડી વહેલી લારી છે વરસાદનો છે હવે ઠંડુ થઈ ગયો હવે પણ ખોલ દેવો લારી બેજો ફટાફટ લારી ખોલી ચલો ગાઈસ હવે ને કરતું ઘેર તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા આપણે ઘેર સુનીલાલ ઊંઘ્યા સુનીલાલ ઊંઘ્યા તો ગાઈસ ઊંઘ્યો ને હા કે નહીં તો ગાઈસ ફાઇનલી આવી ગયા ઘેર આપણે સુનીલાલ તો ઊંઘ્યા ચાર્જિંગ થઈ ગયો હા ચાર્જિંગ માં મેલો વરસાદ બંધ ગાઈસ તો વરસાદ જે આવ્યો તો હવે બંધ થઈ ગયો નહીં હવે બંધ થઈ ગયા વરસાદ બંધ ચાર્જિંગ થઈ ગયું મેલે સ્ટોપ થઈ ગયું એ ઋતિક ની રજા ના લેવાય ચમ ભૂલી જાય પણ બેન ને સાહેબ બોલશે ઋતિક ને કહે તો ગાઈસ ઋતિક અમારાથી બીમાર અને તાવ આવે છે ને હાલમાં હું હોય કે રજા લેવી પડે પણ મને રજાનું મેં કીધું હતું કે રજા લેજી પણ રજા નહીં લીધી ચલો જો શું કરે તું લાડ તો ગાઈસ ફાઇનલી આપણે શિવાની સ્કૂલ થી લાવ્યા ઘેર પછી હવે અહીંયા ખાવાનું તમે તો નિહાલ ખાઈ ને પછી આપણે તો ખાઈ લીધું હવે જાઉં લારી આજ તો લારી વહેલી ખોલા પહેલી વાર એટલી બધી વહેલી નહીં હા કેટલે બધે તો ગાઈસ અમે લારી ખોલીએ 5 વાગે તો કેટલા વાગે જો ગાઈસ કેટલા વાગે 12:04 તમે તો 9 વાગે ખોલન કહેતા 9 વાગે ટાઈમ નતો આલે શિવાંગી તો ગાઈસ જો 12:04 મિનિટ થઈ જો 12:04 થઈ એ જઈને હુઈ જઈશ 12:04 મિનિટ થઈ હું 4 મિનિટ થી 12:46 થી 4 મિનિટ 2 વાગવા ચલો તો 1 વાગવા ચલો જે લેવો લઈ લે ચટાઈ મટાઈ જે બે વરસાદ નો ગાઈસ વરસાદ પડે તો ગારો થયો છે લે હું કઈ ગયો હશે નહીં લેવી રહેવા દે એ નહીં લેવી તો ગાઈસ મસાલા નૂન અને મસાલો આવી ગયો હવે જાહો લારી તૈયાર કન્ફર્મ શિવાની ચાલો ફાઇનલી આપણે આવી ગયા લારી આજ જો લારી આવી ગયા લારી ખોલ દો હા લારી ગયા આપણે હમણાં લારી તૈયાર થઈ જાય हाँ तो गाइस आप पहली बार वीडियो बनाए हो मैं
લારીએ પહેલી વાર બ્લોગ બનાવ્યો હોય આટલેથી હવે સ્ટાર્ટ જ કરવો વિડીયો કેમ કે લારી હવે પહેલાં ખોલશું ને એના કારણે જો લારી ઓર્ડર કરી દઈએ ગાઈઝ આપણે તો ગાઈઝ ફાઇનલી લારી ઓર્ડર આવ્યા પેકેટ વેચવા જ નહીં મસાલો બનાવી દીધો તો અભ્યાલ ગાઈઝ મસાલો માપનો બનાવ્યો થોડો થોડો બનાવીએ બગડી ના જાય એટલે જો ટાઈમ થયો ગાઈઝ 2:23 પકોડી આવી ગઈ સંજોભાઈ પકોડી આવી ગયા આપણે પકોડી ખાધી બોલો તો ઘેર જઈને આવી ગાઈઝ શિવાણી અમારે લેસન કરે છો શિવાણી લેસન કર નાખો વરસાદ હવારમાં આવ્યો તો અત્યારે બંધ થઈ ગયો ગરાક આવ્યા પકડી બનાવી દીધું બધું તૈયાર કરી દઈએ તૈયાર અમારે લારીએ આવી છે કાપેરું તો એને સેવ નાખી ચોકર નાખી સેવ જો ગાઈસ ગાઈસ ચિકન જાય તો બહુ ઉડી જાય એટલે ચિકન નહીં જવાનું પીવાઈ જાય એટલે ચિકન નહીં જાય ચિકન જાય એટલે પીવો બોલો જા કઈ આમાં કઈ છે કઈ હારી હારી કે હારી હારી કેટલી કરું હોવાની 30 ની કર દો રાઈટ તેની પકોડી પેક કર દો દવા પેલા અમે લઈ જા બોલો બાપુ ઓવા ફરવા ગયા તા આપણે બહાર આટલે ગુજરાત બહાર ના જવાય હા મજા મારા જ છે આજે ફાઇનલી અમારા દર્શનસિંહ ની પકોડી પેક લો દર્શનસિંહ ચલો જય માતાજી મમ્મીથી આયા પર કાચીન કર લો ને તોથી જાય પકડી લો એ હાચવીને જાજે રોડ પરથી જો આ કૂતરી વહી આવશે આપણે આટલામાં ચોક ઊભી રહે જોજો એ હીર્યા છીએ બધા હમણાંથી આયા નહીં હમણાં આ કૂતરી આવી નહીં ગઈ પૂછી દઈ એટલે ગાડી લારીએ વહેલા ખોલી અને આજે પહેલી વાર આવી જોઈ કાબે આવી એ કાબે લડે જોઈએ હમણાં લડો તારી ફાઇનલી હવે બધું આપણે પહોંચ પડી એમ પકોડી બધું પટી ગયું લારીઓ વાળા કરી ઘરા ગાતા એટલે વિડીયો બનાવ્યો નહીં ગાઈસ ટાઈમ થયો 7:44 વિડીયો બનાવ્યો જ નહીં ગાઈસ જેમ કે હાથ બગડેલા હોય બટાકા વાળા હોય ને એટલે વિડીયો નતો બનાવ્યો ભાઈ હવે બધું પતી ગયું હવે ઓર્ડર કરી દેવા બધી વસ્તુ બધી ઘેર લઈ જાઓ બધી આ પોણીના ખેલમાં ખાલી મેળ લે બીજી બધી વસ્તુ બધી ઘેર આ બધી વસ્તુ ઘેર લઈ જાઓ તો ગાઈ હવે નીકળીએ ઘેર ઓર્ડર કરીને તો ગાઈસ ફાઇનલી આપણે લારી ઓર્ડર કરીને હવે જટ ઘેર આવી ગયા છીએ જો પથારી કરી નાખીએ તૈયાર સાટલા તો મેં હોજના હમણાં આવી હતી ને તાન ડાળી દીધા સાટલા ડાળીને તૈયાર કરી લાગે આજ જો છોકરો ઉઈ જાય ને તો ડાયરેક્ટ હું કરતા ભાવે ને એટલે તો હવે ગાઈસ ટિફિન લેવા જાવ પેલા કે તો વસ્તુ ઓર્ડર કરી દે મને મોટી ટિફિન લઈ આવું લઈ દે પેલા ઘેરથી ખાવાનું મમ્મીને બનાવી દીધું એમ ને કરી દીધી અગરબત્તી એટલે પંખો બંધ કરી દીધો એટલે ચલો ગાઈસ બાજુમાં ગીત વાગે ને કોપીરાઇટ આવશે એટલે આખો બ્લોગ ને બનાવતો તો મારા બ્લોગ એટલે ખતમ કરીએ જય માતા